નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। આજે આપણે વાત કરીશું કિસાન ક્રેડિટ કાર્ડ યોજના વિશે। કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં ખેડૂતોને મળશે 3 લાખ રૂપિયાની સહાય। આ યોજનાનો લાભ લેવા માટે તમારે કઈ રીતે ફોર્મ ભરવું અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલી છે। તો વિડીયો સાથે બન્યા રહેજો અને વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। સૌપ્રથમ આપણે જોઈશું ખેડૂતોને વારંવાર અને કૃષિ કાર્ય માટે પૈસાની જરૂર પડે છે। આ જરૂરિયાતને પહોંચી વળવા માટે સરકારે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના જે શરૂ કરવામાં આવેલી છે। આ ઉપરાંત ખેડૂત અકસ્માત વીમા યોજના જેમ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પણ શરૂ કરી છે, બરાબર છે। આ યોજનાનો ઉદ્દેશ્ય એ છે કે ખેડૂતોને ઓછા વ્યાજ દરે લોન આપવામાં આવે જેથી તેઓ સરળતાથી કૃષિ પ્રવૃત્તિઓ ચલાવી શકે, બરાબર છે। ખેડૂતોને મતલબ કે ઓછા વ્યાજ દરે લોન આપે તો કૃષિના કંઈ પણ સાધનો છે, ખાતર છે વગેરે આપણે જોઈશું। કિસાન ક્રેડિટ કાર્ડ એ લોનનો એક પ્રકાર વિશે, મતલબ કે જે બેંકો દ્વારા ખેડૂતોને પોસાય તેવા વ્યાજ દરે આપવામાં આવે છે। આ યોજના હેઠળ 1998માં ભારત સરકાર દ્વારા ભારતીય રિઝર્વ બેંક અને નાબાર્ડ દ્વારા સંયુક્ત રીતે શરૂ કરવામાં આવેલી હતી, બરાબર છે। આ એક જનરલ નોલેજનો ક્વેશ્ચન પણ થઈ ગયો છે કેમ કે આ યોજના જે છે 1998માં શરૂ કરવામાં આવેલી હતી અને ભારતીય રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવી હતી, બરાબર છે। આ યોજના હેઠળ તમે તમારી નજીકની બેંકમાં જઈને તમારી જમીનના દસ્તાવેજો જમા કરાવી શકો છો અને ખેતી માટે તમે લોન પણ લઈ શકો છો, બરાબર છે। આગળ જોઈશું આપણે કિસાન ક્રેડિટ કાર્ડ લોન યોજનાના લાભો વિશે। સરળથી વાત કરીએ આપણે તો કિસાન ક્રેડિટ કાર્ડ લોન યોજનાની શરતો અન્ય સરકારી લોન કરતાં ઘણી સરળ છે, બરાબર છે। ઓછા વ્યાજદર મતલબ કે આ યોજના હેઠળ ઉપલબ્ધ લોન પર વ્યાજદર અન્ય લોન કરતાં ઘણો ઓછો છે। આ યોજના સાથે ખેડૂતોને સાહુકારો પાસેથી લોન લેવાની જરૂર હવે નહીં પડે, જેના કારણે તેઓ શોષણથી બચી શકે છે। ઉપરાંતની વાત કરીએ આપણે તો કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતો તેમના ખેતરોમાં ખેડાણ કરી શકે અને તેમના પાકને સમયસર સિંચાઈ કરે એ માટે તેમને ઉત્પાદનનો પણ વધારો થઈ શકે છે, બરાબર છે। આગળ આપણે જોઈશું કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના વિશે। કિસાન ક્રેડિટ કાર્ડ યોજના એ છે કે તેની શરૂઆત કેન્દ્ર સરકાર દ્વારા 1998માં કરવામાં આવી હતી। લાભાર્થીની વાત કરીએ તો ભારતનો ખેડૂત છે કોઈ પણ આ લાભ લઈ શકે છે। ઉદ્દેશ્ય એ છે કે ખેડૂતોને ખૂબ જ ઓછા વ્યાજ દરે લોન આપવા મળશે। તેથી વાત કરીએ આપણે લોન તો લોન 3 લાખ રૂપિયાની રહેશે અને 3 લાખથી વધુ રકમ વ્યાજ દર હશે તો તેમાં 3 લાખથી પણ વધુ તમને મળી શકે છે। વ્યાજદરની વાત કરીએ તો તમને 4% લેખે 3 લાખ સુધી લોન મળવાપાત્ર રહેશે। આગળ આપણે જોઈશું કે કિસાન ક્રેડિટ કાર્ડના તમારે લાભ લેવો હોય તો તેના દસ્તાવેજ વિશે। સૌપ્રથમ તો તમારે આધાર કાર્ડની જરૂર પડશે, ત્યાર પછી પાન કાર્ડ, ત્યાર પછી બેંક ખાતાની પાસબુક, આવકનું પ્રમાણપત્ર, સરનામાનો પુરાવો અને જાતિ પ્રમાણપત્ર। જાતિ પ્રમાણ SC/STનું જાતિ પ્રમાણ હોય તો તમે મૂકી શકો છો। ત્યાર પછી જમીનના દસ્તાવેજો 7/12/18ની જે નકલ હોય છે તમારે મૂકવાની રહેશે। મોબાઈલ નંબર અને પાસપોર્ટ સાઇઝનો ફોટો। મોબાઈલ નંબર તમારે એવો આપવો કે જ્યાં આધાર કાર્ડ સાથે લિંક હોય તેવો જ નંબર તમારે આપવાનો રહેશે। ત્યાર પછી આપણે વાત કરીએ કે અરજી જે છે કેવી રીતે કરવી, બરાબર છે। KCC લોન માટે અરજી કરવા માટે તમારે નજીકની બેંક શાખામાં જવું પડશે। સૌપ્રથમ તમારે બેંકમાં જઈને આ યોજનાનું અરજીપત્ર જે છે તમારે મેળવવાનું રહેશે, બરાબર છે। અરજીપત્રક યોગ્ય રીતે તમારે ભરવાનું રહેશે। અરજીપત્રક સાથે તમામ જરૂરી દસ્તાવેજ તમારે જોડવાના રહેશે। જે આગળ બોલ્યો છે એ દસ્તાવેજ તમારે જોડવાના રહેશે। છેલ્લે એપ્લિકેશન ફોર્મ તમારી બેંકમાં સબમિટ કરવાનું રહેશે। જે એપ્લિકેશન કરે છે જે તમારે જે બેંકમાં લોન લેવા માંગો છો ત્યાં જઈને તમારે સબમિટ કરો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ